સીતારામ બધાયને બાને રામધૂન બોલાવું સીતારામ અમને રોવું આવે ઘડીએ ઘડીએ રોવું આવે કાયમ હમણાં રમાડવા પડે છે બાને સીતા રાધે શ્યામ સીતારામ 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 હા બસ સીતારામ સીતારામ કરાય સીતારામ 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 રામ રામ રાધે શ્યામ 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 કરો પાછું ઘડીએ ઘડીએ બાયણે જવાનું ભૂત વર્ગેશ વયું જાવું બાને ક્યાં જાવું એ ખબર નથી ઘડીક કે મારે આમ જાવું ઘડીક કે મારે વિહાવાડે જાવું ઘડીક કે જુનાગઢ જાવું સીધ જાવું તું તમારે ક્યાં જાવું તું હા સીતારામ સીતારામ રામ લક્ષ્મણ जानकी हनुमान की सदा करो कल्याण गड़े आ गड़े पुण्य तुलसी बैठा कंठ करे कोटम कोटम अपराध परमार्थ ने कारणे दे जीवन जोबन આમ 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 મારી બાજુ બસ આપણે બેને બોલવાનું આપણે બીજા કોઈ પાસે નથી બોલાવું હા બરે કેવા ઢહેડતા જાય બેના પાસે બસ સીતારામ સીતારામ કરો સીતારામ 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 રામ રામ એને થાય કે કોણ બાઈ બેહી ગઈ બાજુમાં સીતારામ સીતારામ જ બોલાય બા સીતારામ જ બોલાય હા सीताराम 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 राधे श्याम सीताराम बस હવે આમ લાંબો પગ કરી દયો આ પગ લાંબો કરી દયો બસ આમ બેહી જાવ હરખા બેહી જાવ થાકો નહીં બસ કે રમવા ન જાવું આપણે બરોબર અમારે જાવું બરોબર રમવા ઘડીએ રમવા જાવું હા રામ જો રામ લક્ષ્મણ जानकी सदा करो कल्याण एक घड़ी आधी घड़ी में पुण्य बैठा कंठ करे कोटम अपराध जो वर्षे मेघ गणा परमार्थ ने कारणे जीवन जोबन राजगणु अविचल न रहे कोई सो बैठा सत्संग में जीवन का फल होय संसार में भात के लोग कोई मिल चालिए नदी ना संजोग कोई जन्म का पाप न छूटे का हरि भजन का सत्संग वाजा सौवागी रहिया हर के पास शंभु गया कैलाश निज आश्रम पधारो और रामचंद्र की पवन सुत हनुमान की जय नमो पार्वती पति हर हर महादेव हर हर महादेव हर એક મગજ ની અંદર ઘૂસી જવું જોઈએ હોય રમાડવા તો પડે બેહાડીને આમ તમારે બધું ધ્યાન રાખવાનું બાયણે લઈ જવાના નહીં બાયણે લઈ જઈએ તો બિચારાને હજી ખબર નથી
એટલે તોફાને ચડી જાય. હા મને પકડીને બસ કરો, જે કરવું એ કરો. બાકી પલોઠી વાળી બેહી જાય. નમો પાર્વતી પતિ હરે હર મહાદેવ હર. હરિનું નામ, અજાર કૃષ્ણનું નામ, કરોડ વિઠલો તો વારંવાર પણ હક નથી, પણ હક નથી ક્યાંય. બેઠા સત્સંગમાં લાખીમાં ને હક નથી. છોકરાને પકડીને બેહાડવું પડે. રાધે 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 શ્યામ સે મિલા દે, श्याम से मिला दे घन श्याम से मिला दे, श्याम से मिला दे घन श्याम से मिला दे. जानकी जय बोलो हनुमान की. હાલો બાનો કાર્યક્રમ પૂરો થયો, હવે બેસતા નથી. આવજો બધાય, વિડીયો ની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. આજથી છે જન્મદિવસ કે તમારો મમ્મી? આજે રુદ્રન ફ્રેન્ડ આવ્યા છે હા, ક્યાંથી? અમેરિકાથી? અમેરિકાથી રુદ્ર તરફથી પાર્ટી હે. હા રુદ્ર, શું હે બધું યાર? એના માટે આઈસ્ક્રીમ લઈ આવ્યો, વેફર લઈ આવ્યો. શું હે રુદ્રાજ? હે બાપ દીકરો લુખીના કોઈ દી મારે હાટુ આઈસ્ક્રીમ ને વેફર ન લઈ આવ્યા. આજ રુદ્રની બે ફ્રેન્ડ એને મળવા આવી તો એના માટે આઈસ્ક્રીમ લઈ આવ્યો, વેફર રુદ્ર લઈ આવ્યો. જો તો હવે ત્યાં હાંભો જોવે કે જોતે ક્યાં હાંભો જોવે કે હે તારી પ્રિય નામ શું છે? નામ શું હે? હે હરખું બોલ. હા, તને શું થાય? તને શું થાય હગી? તને હગી શું થાય? તારી હગી શું થાય? તો તારી ફ્રેન્ડ છે? હે સાચું કા પાકી? કેમ તમારી બેને મિત્રતા કેમ થઈ? કેમ મિત્રતા કેમ થઈ તમારે? થઈ ગઈ કા? એના વિશે તો એક બોલજો ને સાહેબ તમે. આમ હલકો બે હોલી કરજો, આમ તો હલકો જ આવે. તમારી બેન મિત્રતા કેમ થઈ? હા બસ હા મિત્રતા કેમ છે ને કહી દે. હા, એના વિશે થોડુંક બોલજો ને સાહેબ તમે. હા. તું કે કેમ તમારી મિત્રતા થઈ? તું બોલ પેલા. તું મોટો છે. બોલો બોલો જલ્દી બોલો. મિત્રતા કેમ થઈ? હે તો કેમ તમે ઓળખાણ ને તમે કેમ બે મિત્ર કેમ બન્યા? પબજી રમતા હતા કા? હે રુદ્ર આપણે પબજી રમતા હતા. પબજી માં મિત્રતા થઈ. કઈ રીતના મિત્રતા થઈ ભાઈ? તમારે કેમ બે મિત્રતા કેમ થઈ? હે? તું બોલ. તું બોલ ને. મને નથી ખબર. તમે આમ જો તમે બોલો માં કેમ તમે મળ્યા? કેમ કઈ રીતના મળ્યા? કઈ રીતના મળે તને પૂછે જો. કઈ રીતના મળ્યા તમે? નિહાળી જાતો પછી નિહાળે શું કરવા પછી? જાતો? નિહાળે શું કરવા જાતો? વાત તો કરવા દો પૂરી. પછી હે વૈષ્ણવ ડબ્બો દેખે ને હાલે હક નથી થતો. વૈષ્ણવ ગઈ જાય ચાલુ કટારામાં બોટ જોવે ને કે કંઈ નહીં. જાવું જુનાગઢ નીકળે આમ હરિદ્વાર બાજુ જાનના પહેચાન અમુસ કે મહેમાન. હે રુદ્ર પછી રુદ્ર પછી આગળ બોલજો ને સાહેબ તમારું કઈ તો તું ઓળખો એને કઈ રીતના ઓળખો તો ક્યાં તો હે ભૂલે ગો ના, ના. હે મને નથી ખબર. મને તો ભૂલાઈ ગયું. ઈ ભૂલી તો નાની છે બિસાડી. એ તો ભૂલી ગઈ. ઈ નાની તારાથી. જો જો ઈ તો વધી ગઈ ખાલી. હા બોનવીટા પીવે ને એટલે. તું પીવો બોનવીટા. મેલોડી ખાવ ખોજ જાન જાવ. એ ક્યાં જોઈ હતી મને? ક્યાં જોઈ ત્યારે? મેળામાં કુંભના મેળામાં નિહાઈ રે. તું શું કરવા આવતો? કોને તેડવા? મને તેડવા આવતો? જોશના મામી તેડવા. પછી 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 હવે બોલ્યો. ઈ કે પછી થોડોક સંબંધ વધી ગયો. એ સંબંધ થોડોક વહી ગયો. પછી હવે એ કઈ થાય કેમ ભાઈ તો રુદ્ર?
પછી કેમ પછી સંબંધ હોય તો હા પછી દોસ્તી થાય પછી હલકો બેન બોલ હલકો ત્યાં જો ત્યાં તો કેટલા બધા બેડમો હતા હા. હતા ને તો એક હારે દોસ્તી નથી ને આની હારે દોસ્તી હા કેમ થાય કેમ એનું કારણ શું તો એ તને ગમે કે તું એને ગમે તું એને ગમે તું તને ગમે ઈ? હે ખોટી ડ્રામા આવે તને ગમે ઈ? ગમે એ જો બદલી ગયો પેલા કે કાં હે તો તમારા ફ્રેન્ડ કેમ હોય બેન ગમતા હોય તો ફ્રેન્ડ હોય ને. જો મને તો શ્વેતા બહુ ગમે એટલે હું કાકા તું જો આઈસ્ક્રીમ લઈ આવ્યો થોડી હા. પછી આ ઓલી મારા માટે કોઈ નથી લઈ વેફર લઈ આવ્યો હે મારા માટે મારા માટે કોઈ નથી હે લઈ પછી કાજુ બદામ કાજુ બદામ વાળી લેવું બા હાટુ ડ્રાય ફ્રૂટ વિના ની લઈ હા. બા માટે હા બાને ખવડાવી લીધી બાને આ ચમચીથી ખવડાવીને ઓલી ચમચી બા દાંતમાં પેઢામ લઈને સૂઈ જાય એનો પ્રોગ્રામ ચાલુ જ છે દિનચર્યા ઉભા ઉભા હાલવાનું બંધ કર્યું તો બેઠા બેઠા શેર પગે હાલવાનું ચાલુ કર્યું પછી રુદ્ર પછી રુદ્ર તો હવે કરતા કરતા સંબંધ વધી ગયો તો તારે તો એના ભેગું વયું જવાનું હોય ને તો હે એ કે કાલ મારતી હતી. આજે તમે જાજો તિથિમાં બીજું કામ તો આપણે બે જઈએ હા તો ગાડી લઈને જાજો લઈ જઈવાનું મારી ગાડી ઘેર પડી લેગા હા તો આપણે લઈ આવીશું ગાડી પણ લેગા તો કામ કરું કોણ લે હાલીને વઈ જા રાજભાઈ ગાડી લઈને જાય ના ભાઈ ના ઈ કે ગાડી લઈને એ તો સાયામાં ગયા હતા કે ગાડીની ચાવી જરૂર નથી ને મેં કીધું ના ના ચાવી ને હું ઓલે સેટી પડી ને તો મેં કીધું તમે રાજુને કીધું મેં કીધું અંદર મૂકી દીધે કે હા વાંધો નહીં. ગાડી લઈને જાય સાયન એ કૂતરા લેગા એ તો ગાડીનું કેસ આપે એ કહે પાંગડા સંડો તો ગાડી કા પડી ની ઘેર બીજે પડી ને સાવી નથી ચાવી ત્યાં નીચે હું રાજુભાઈને જઈને આવ્યો હતો એ બીજે પડી શેટી પડી હા સેટી પડી બરાબર એટલે મેં કીધું લગન નતા થતા ત્યાં ઠીક હોય. હા એટલે ના જાય એમ નહોતી સવારે મેં સેટી મૂકી સવારે એમ ગામમાં ગયા હતા ને ગાડી ગાડી લઈને ગામમાં ગયો અમે ક્યાં હતા સાયકલ ગુમ કર્યા સાયકલ અમે કરાવવા ગાડી લઈને જઈએ હે તો સાયકલ નબળું ગાડી નાખી હતી પડી હા નબળું ક્યાં જેવું એટલું હું હાકડ હું ભોગવ હા હવેલીલા લે છે ને જોશનાબાની મેસ છે હે કેતો રુદ્ર હા હવેલીલા લે મેર છે કોની મેર છે જોશનાબાની મેસ છે કે જોસ્તા બની ની છે હા બોલ જોઈએ આખું ગીત બોલ જોઈએ હા હવેલીલા લે છે ને જોશનાબાની મેસ છે હવે લીલા રે 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 કશનભાઈ ની ખેર છે કરશનભાઈની જોશનાબેનની આ જોસ્તા બની લેર છે લે છે મેર મેર છે હા મેર છે મેર અમે તો મેર જ છે એ નહીં આવે ને ખબર જ નથી પડતી આને પડે રુદ્ર અમે વડોદરા છે હા પછી રુદ્ર તમારી આગળ તમારી કહાની તમારી સ્ટોરી તો કયો તમારી કહાની તો કયો તમારી કહાની હે તું હતું પછી રુદ્ર તું આજે અહીંયા તમારી ઘરે આવ્યા બરાબર હા. તો તમે ફોન કર્યો કે તમે આવો હા તો રુદ્રભાઈ સ્પેશિયલ મળવા આવ્યા હા 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 પછી વેફર લઈએ વેફર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લઈ ભાઈ, આવ્યા. ભાઈ. આઈસ્ક્રીમ લઈ આવ્યા વેફર લઈ આવ્યા મારા હાટુ કોઈ દી એમ નથી કીધું કે મામી હાટુ લઈ જાય હજી જો હજી હજી તો એનો બેનો પ્રોગ્રામ ચાલુ જ છે હા. જો ખાવાનું બે હારો હારે એક એક વેફર ખાઈ છે પાછા પછી હજી તો ગામમાં જમવા જયું ને આગળ હા ક્યાં જમવા જવું રુદ્ર ધ્રુવનારાયણમાં જાઉં હે એવા લોર્ડ્સ હોટલમાં જાઉં ખબર નહીં સ્વાગતમાં કે જાય ક્યાં લોટ્સમાં જવાના જો પૈસા જોયું? અંદર પા હા મારે પાસે ન દેવો એ તો ઠામ સાફ કરી નાખજો ને એવું હે પેલા ખાઈ લેવાનું પછી વાસણ કરી નાખીશું હા એવું કરવું હા હે તો ક્યારે જાય બરાબર તમે લાગે ને વાસણ લે બીજે બાકી ગયા તો હું વાળામાં ભાગી એવું તો પૂરું રુદ્ર ફલવાનો તો એવું તારે વાહે આવી જાય હે હા એ આઈસ્ક્રીમ ખવડાવ્યું એટલે પૂરું થયું હા એ પૂરું રુદ્ર હવે તો તારે શું કરવું પડે તો તારે જમાડવું પડશે ભાઈ તો એ અમે તો એક ટાણું જમાડી દીધી મેં કીધું કે ભાઈ મારા સંબંધને કારણે બપોરે જમી લેજે હા તાર રુદ્ર તાર ફ્રેન્ડ આવી જાય તો તને લઈ જાય જમવા હા એ તો લઈ જવાનો જ હે જો વેપરું બતાવે બતાવીને ખાઈશ હા પૂછી પૂછીને ખાઈ લે થોડુંક છે મારે તો પૂરું થઈ ગયું કચરો મને આપો હાલો હવે ક્યાં જાવ રુદ્ર હે હવે હવે કે હું ઉધરો ખાવા માંડું હવે કે નથી
ધીરે ધીરે. તો હું તને રુદ્ર આજે મળવા આવ્યો તને મજા આવી હા હે રુદ્ર ન આવી ન આવી તો વહી જાવ મજા. વહી જાવ ને રુદ્ર તો આવીને મને પૂછ્યું કેટલા વાગે આવી અહીં આવી વેલી અવાઈ ને હા રુદ્ર એમ કીધું તું હો એમ તો પૂછ્યું કેમ? હો ભાઈ તો કામ કીધું તું તો હું પૂછતો હતો કઈ હું પૂછતો હતો મેં તારે કીધું કે હાડો હા પછી પછી તો તું તેડવા ન ગયો આજ ના કા આજ સાયકલ નકર જાત ને સાયકલ માં બેહાડીને લઈ આવે તું. હા સાયકલમાં બેહાડીને લઈ આવો હા. આ તો રુદ્ર હાંડિયા કાઢી આપતો ને તને હાંડિયા ઉપર બેહાડે. હા હે રુદ્ર રુદ્ર પેલા ખાઈ લે પેલા. અમે રુદ્ર એક હાંડિયા ઉપર બેઠા હતા પછી હે માધવપુર. હા. હે રુદ્ર યાદ છે ને? હા પછી હાંડિયા આમ કહીને આમ કહીને અમે રુદ્ર બે આમ અને થોડી વાર બેઠા બે એમ થઈ જાય. બેહી બધા ઉપર લેવાનું, હાંડિયા ઉપર, ગધેડા ઉપર, ઘોડા ઉપર. હું નથી બેઠી હો હજી હું થોડીક અમારે બેહવું નતું પણ આને બેહવું હતું ને તો એકલો નતો બેસતો. આ તો બેહે નહીં, કાળજીરી પર બેહાડી લે. ઓલા તો એમને પૈસા લઈ લે તો કઈ ને ઊભી રાખી દે છે. અને મેં તો થઈ જાય ને કે પશુ ઉપર તો આપણે ન દઈએ. હાલો મિત્રો આવજો. આજે અમારા રુદ્રએ ને શ્વેતાએ બહુ કોમેડી કરાવી. આવી જ અમારી કોમેડી જોવા માટે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો. સીતારામ બધાઈને. આજે આવી ગયા છે મારા ઘરે શ્વેતાબેન ને મારા ભેગા નોકરી કરે છે અને મારી દીકરાથી નહીં નાની છે મારા સ્ટાફના, પણ આજ હું લઈ આવી છું મારા ઘરે રોકાવા. કાલે છે 26મી જાન્યુઆરી એટલે કયો પ્રજાસત્તાક ગણતંત્ર દિવસ કહેવાય ને શિક્ષક છીએ શિક્ષક. અને 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટમાં શું લોચો થાય ખબર? ઓલો જે છે ને એ આપણે આઝાદી મળી, સ્વતંત્રતા દિવસ, એટલે તે દિવસે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી. અને 26મી જાન્યુઆરી એટલે તે દિવસે બંધારણ આપણું અમલમાં આવ્યું, એટલે એને પ્રજાના હાથમાં સત્તા આવી, પ્રજાસત્તાક દિન. એની ઉજવણી નિમિત્તે અમારે જવાનું છે વહેલું સવારે સ્કૂલે. તો શ્વેતાબેનને કીધું કે આજ તો મને હથવારો રહીએ, કામની અંદર એ ટેકો રહીએ અને બે જણીઓ આજે આનંદ કરીએ, બાને રમાડીએ. ખાસ તો મારા શ્વેતાબેન જ બાની દિનચર્યા જોવા આવ્યા હતા. શ્વેતાબેન અમારે કહે, શ્વેતાબેન અમારે બા વિશે કહો ને. અરે આમ કહેવાય ને કે વૃદ્ધ હોય એ છોકરા જેવું હોય, પણ છોકરાથી વિશેષ હાચવા બહુ વઘરા બાને. જ્યોત્સના મેડમને ધન્યવાદ દેવાય કે બાને રાખે, બાકી બા નથી હાચવાય. અમે જમતા હતા ને તો હવે છે ને અમે નક્કી કર્યું કે પેલા બાને જમાડી લઈએ ને અમે તો બા પાછાય ભેગા જમવા આવે, એટલે બાને પેટમાં થઈ જાય વધારે વજન અને પછી થઈ જાય ઝાડા. એટલે અમે હવે એમાં ભેગા બેહીએ ને ત્યારે લાંબા પગ કરીને અમારે હારે બેહે. તો મારે એક કોળિયું મારા થાળીમાંથી બટકો ભરવાનો ને એક ઓલું નાના છોકરાને દે ને કેવું મોઢું ફાડતા હતા, આ કરીને મોઢું ફાડે. જ્યાં સુધી આપણે જમીએ ને ત્યાં સુધી એને જમવું જોઈએ. અને નાના છોકરાઓની જેમ રોવે, ઘડીએ ઘડીએ રોવા માંડે. કેટલી વાર રોયા તો એવી પછી ને 3-4 વાર એમનેમ રોવે. બાયણે જાવું તો રોવે, પછી એને કાંઈ હજી કરવું એ ના કરવા દો તો રોવે, અને એની વાતે કે તમે જીદ પૂરી ન કરો તો રોવે. અને અમારા શ્વેતાબેનને તો અજુકતું લાગ્યું કે જો આવું હારું હોય કે તમારે હારે નથી જવું. મેં એને કીધું કે આવું હારું ન હોય અને આવા હાહુય ના હોય, હાહુય હારા હોય અને હારું હારું હોય, હારે જવાય. અને જેમ જેમ આપણે મોટા થતા જઈએ ને એમ આપણી અંદર પીઢતા આવતી જાય. હું છોકરમત હતી પહેલાં અને બાના હાથમાં કેળવાઈ ગઈ. પહેલાં બાઈએ મને બધું શીખવાડ્યું અને હવે હું એના હાથમાં બધું શીખી અને હવે એની સેવા કરું છું. એટલે આપણા કરમ આપણે ભૂલીએ નહીં એટલે વાંધો ન આવે. તુંય મારી જેમ પછી ઉંમર થાય ને, હજી નાની છે અમારા બેન એટલે હવે હજી એના અમે બેચાડી એને રાખ્યા ના હોય અને આવા વૃદ્ધો ભેગા કર્યા ના હોય અને સેવા કોઈ દી જોઈ ન હોય ને આવા બાળકના લક્ષણોવાળા વૃદ્ધો તો કોક હોય. આવા અમારા આટલા વૃદ્ધો મેં જોયા, મારી મમ્મી, મારા પપ્પા, મારા હાહરા બધાને મેં જોયા. વૃદ્ધો તો મેં ઘણાય જોયા, પણ અમારા બા જેવું વૃદ્ધ કોઈ એટલે કોઈ. ને અમારી શેરીમાં કેટલી હામતોકમાં અહીંયા સામે છે અમારી બેન છે પ્રફુલ્લાબેનના સાસુ, સ્વામિનારાયણ વાળા, તમે ઘણા વિડીયોની અંદર જોતા હશો. તો એ 15 વર્ષ થયા એમનેમ પથારીમાં બેઠા જ રહ્યો. ડાયપર પહેરાવા દઈએ, સવારથી બદલાવી જાય, ઓલી હાંજે બદલાવા આવે પાછી બીજે દિવસે. એમ નામી ઊભા થાય, બોલે નહીં, કંઈ અવાજ નહીં, તોફાન નહીં.
અને નહીંતર એમ તો એમ તો ઈ જઈ શકે પોતે જવું હોય તો પેરેલાઇઝ છે તો એવું નહીં અમારા હવે બાને છે ને નીચે પથારી કરી દીધી ને તો જોઈ જો શ્વેતાબેન જોવે છે આખો દિવસ ફળીએ ને ડેલે 4 પગે થાકતા નથી. થાકતા રાત ને દી 4 પગે ઓલું બાળક ઢહેડાય ને એમ ઢહેડાય જ રાખે બાની દિનચર્યા તો જે એક દિવસ અહીંયા ભેગું રહીએ ને એટલે તો હવે છે ને હું કોઈ અમારા ઘરે મહેમાન આવવાના હોય ને લેડીઝ આવવાના હોય ને તો હું હા પાડું, જેન્ટ્સ આવવાના હોય ને તો હું ના પાડું કે ના ભાઈ મારા બા છે ને ત્યાં હું ત્યાં આવતા નહીં, કારણ કે એને બિચારાને કાંઈ જ ખબર નથી ટોયલેટ બાથરૂમની ખબર કે નથી એને બિચારાને કોઈ બાબતની, ટૂંકમાં આપણે સમજી જઈએ કે કોઈ બાબતની ખબર નથી. એની માનસિક સમતુલા જ એ રીતની થઈ ગઈ કે એ શું કરે એને ખુદને ખબર નથી. એટલે આજ તમે શ્વેતાને કહું કે હાલ ને હાલ તું મને હથવારો, હું તો ક્યાંય જઈ ન થકતી, તું તો આવ મારા ઘરે એક દિવસ મને મહેમાન જેવું કોઈક આવ્યા એવું લાગે. આવું છે. અને શ્વેતાનો તો હાથ પકડીને ખેંચો એવો કે બામાં બળ બહુ છે હજી. મને તો હાથ દીધો એટલે મેં તો કીધું રામ રામ કરતા તો ખેંચીને પકડે એ બધાને. એ તો હવે કહેતા નથી ને, તો કોઈ મહેમાન આવે ને તો થોડીક વાર થાય ને એમ કે હાલો હાલ એટલે ભાગો એમ જાવ. હવે એને ભૂલાઈ ગયું છે અત્યારે, હવે એને હમણાં યાદ નથી. હવે એને એના કાર્યક્રમમાં જ અવિરત વ્યસ્ત છે. હું છે ને જેમ કરે ને એમ હવે જી કરે ને એ બધું કરવા દઉં. ઘરમાં ઢોરે ફોડે આટા મારે, બસ એટલું ધ્યાન રાખું કે એને કાંઈ નુકસાન ન પહોંચે. બાકી હવે જોઈએ એને સેટી ઉપાડી લીધી, વસ્તુ બધી ઊંચી એને નડે ને બધી વસ્તુ ઊંચે રાખી દીધી. હવે તો કાંઈ નીચે જમીન ઉપર તો કાંઈ રાખતી નથી. એટલે બા છે ને એની કદાચ મને લાગે હવે 100 વર્ષની ઉંમરે 100 વર્ષમાંથી 2 મીંડા નીકળી ગયા છે. એટલે ઓલું 1 વર્ષનું છોકરું નો ટાટિયા નવા ઘહરવા શીખવું હોય અને કાંઈ વાતમાં સમજે જ નહીં, નડિયું. અમાર મનસા જો આની જ કોપી કરે આખો દી. અમારા આશીષ એમ કહે કે મમ્મી 1 મિનિટ શાંતિ બેસતી નથી. હું કહું તમારે ત્યાં વરહદીની મનસુ ને અમારે વરહ ને 2 મીંડાવાળા મનસુ છે. હવે એને ક્યાંય હક નથી. એટલે બાનું તો આવું કામકાજ છે અને હાઈલે રાખે છે. વૃદ્ધાવસ્થા તો કોઈએ જોઈ નથી મેં જોઈ કે કોઈએ પણ આવશે એ ચોક્કસ છે. ઓલા વસંત ઋતુ ચાલતી હતી, વસંત ઋતુ એટલે સરસ મજાની કૂંપળો ફૂટી હતી પરણો વૃક્ષો ઉપર, નવી કૂંપણો ફૂટી હતી. તમે મારા વિડીયાની અંદર લગભગ એક વાત સાંભળી જ હશે. એટલે પાનખર ઋતુ એની પહેલાં આવે ને એટલે પાંદડા વૃક્ષોમાં ઓલા ઘરડા પાંદડા થયા હોય ને જમીનમાં નીચે ખરીને ઢગલા ને ઢગલા. અત્યારે આપણે બધાય જોઈએ કે અત્યારે પાંદડા ખરીને ઢગલા નીચે થઈ ગયા છે. અત્યારે ઠંડીના કારણે એને પાનખર ઋતુને બધું ભેગું એટલે એટલા ઢગલા પાંદડા, એટલે એનો અવાજ આવતો હતો ખખડ ભપડ એમ. એટલે ઓલી કૂપણો છે ને હસતી હતી ઉપર ઝાડવા ઉપર, કે એને એમ હતું કે અમે તો નાની સરસ મજાની તાજી કોમળ એકદમ નરમ. એટલે એને પાંદડાવે જે ખખડ ભપડ કરતા હતા ને એ ખરેલા પાંદડાવે કીધું કે ધીરા બાપડિયા ધીરા અમ વીતી તમ વીતશે. ઉભા રહ્યો, અમારે એક વિડીયોગ્રાફર આવી ગયા છે. ખુલ્લું જ છે જોતો. આવ્યો તો આવું જ છે વૃદ્ધાવસ્થાની હાલત. તાર દુશ્મન ચાપલી વહી જવા. લાઈટ નથી. તમે આવ્યા ને બાપ દીકરો. રુદ્ર અહીંયા ના રે ના, મોજો રોઈને આવ્યો. દેખાય એની અવસ્થા દેખાય. આ સ્પ્રે છે એટલે લખન. તો આ વૃદ્ધાવસ્થા તમને મને કોઈને છોડવાની નથી. એટલે એને તને નથી મારતો. ચાપલી વહી જા ન કર તું મારી. તો હાલો મિત્રો, આવજો બધા. સીતારામ.